નમસ્કાર ગુજરાત, સ્વાગત છે તમારું આજના હવામાન સમાચારની અંદર. મિત્રો, બંગાળની ખાડીને અને અરબ સાગરના દરિયામાં એકાએક 4 થી 5 નવી લો પ્રેશર સિસ્ટમ, હાઈ પ્રેશર સિસ્ટમ અને ભયંકર તોફાની પવનો સાથે સાયક્લોનિક સિસ્ટમનું ઝુંડ બનતું જોવા મળી રહ્યું છે. તમે લાઈવ જોઈ શકો છો. અત્યારે બંગાળની ખાડીના દરિયાથી લઈને અરબ સાગરના દરિયાની અંદર અનેક હાઈ પ્રેશર અને લો પ્રેશર બનતી જોવા મળી રહી છે. નવી સિસ્ટમો સક્રિય થવાના કારણે અત્યારે બંગાળની ખાડીના દરિયાથી લઈને અરબ સાગરના દરિયામાં સતત હલચલ વધતી જોવા મળી રહી છે. આ નવી હલચલના પગલે ભારતના અનેક રાજ્યોની અંદર તોફાની પવનોની સાથે અત્યારે હાલ સાયક્લોનિક સિસ્ટમની મજબૂત લાઈનો ખેંચાયેલી જોવા મળી રહી છે, જેને લઈને હાલ ગુજરાત ઉપરથી અત્યારે હાલ 3 સ્ટફ લાઇન પસાર થતી જોવા મળી રહી છે. સિસ્ટમની અસરો ગુજરાત ઉપર વધતી હોવાના કારણે આજે મિત્રો ખાસ કરીને વહેલી સવારથી બપોરના સમયગાળા દરમિયાન ઠંડીનો પારો વધતો જોવા મળવાનો છે, જેને લઈને ગુજરાતની અંદર તો ભયંકર ઠંડીની સાથે હવે માવઠાનું મોટું સંકટ ગુજરાત ઉપર ટોળાતું જોવા મળી રહ્યું છે. ફક્ત ગુજરાત નહીં પરંતુ તેની આજુબાજુ અને દક્ષિણ ભારતના રાજ્યોની અંદર પણ તોફાની પવન સાથે ગાજવીજ સાથે વીજળીના ચમકારાની સાથે મોટા પલટાવ જોવા મળી શકે છે. તમે લાઈવ જોઈ શકો છો. અત્યારે દરિયાની અંદર ખાસ કરીને મિત્રો આ વિસ્તારોની અંદર ચારેય દિશાઓમાંથી સતત સિસ્ટમનું જોર વધતું જોવા મળી રહ્યું છે અને સિસ્ટમનું જોર વધવાના કારણે હવે આ લો પ્રેશર અને દરિયામાં બનતી નવી લો પ્રેશર અને હાઈ પ્રેશર ધીમી ગતિએ આગળ વધીને ભારત દેશના દરિયાઈ કાંઠાના વિસ્તારોની અંદર ત્રાટકવા માટે આગળ વધતી જોવા મળી રહી છે, જેને લઈને અત્યારે હાલ ભુવનેશ્વર દરિયાઈ કાંઠાના વિસ્તારો, આ સાથે વિશાખાપટ્ટનમ, નાગપુર, હૈદરાબાદના વિસ્તારોથી લઈને બેંગલુરુ, બેંગલવી, મદુરાઈના વિસ્તારોથી લઈને શ્રીલંકાના વિસ્તારોની અંદર સાથે મુંબઈનો દરિયો કાંઠો છે તે વિસ્તાર અને ગુજરાતના દરિયાઈ કિનારાના વિસ્તારની અંદર મોટા ફેરફાર સાથે ઠંડીની અંદર પણ ખૂબ જ પ્રમાણમાં વધારો થતો જોવા મળી રહ્યો છે. ગુજરાતની અંદર એકાએક મોટા ફેરફાર અત્યારે આવતા જોવા મળી રહ્યા છે. આ મોટા ફેરફાર સાથે ગુજરાતની અંદર 3 સ્ટફ લાઇન પસાર થતી જોવા મળી રહી છે. સ્ટફ લાઇનની અસરોને લઈને હાલ ગુજરાતના વાતાવરણની અંદર વાદળછાયું વાતાવરણ, જેમાં દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્રના દરિયાઈ કાંઠાના વિસ્તારોની અંદર આ સંપૂર્ણ પંથકોમાં વાદળછાયું વાતાવરણ અત્યારે બનતું જોવા મળી રહ્યું છે. વાદળછાયા વાતાવરણને લઈને આ વિસ્તારોમાં હવે પવનની ગતિવિધિની અંદર મોટા બદલાવ સાથે ઠંડીના પ્રમાણની અંદર વધારો થતો જોવા મળી રહ્યો છે. અરબ સાગરના દરિયામાંથી ફૂંકાતા પવન ગુજરાત સાથે પાકિસ્તાનના વિસ્તારોમાંથી આવી રહેલી પવનની ગતિવિધિ ગુજરાતના વાતાવરણની અંદર ભેજયુક્ત અને ઠંડા પવનોનો મારો વધતો જોવા મળી રહ્યો છે અને ગુજરાત ઉપર પવનની ઝડપ અત્યારે હાલ 65 કિલોમીટરથી લઈને 75 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે સતત તોફાની પવનો ફૂંકાતા જોવા મળી રહ્યા છે, જેને લઈને ગુજરાતની અંદર આજે તો ખાસ કરીને રાત્રિના સમયગાળા દરમિયાન ઠંડીના પ્રમાણની અંદર ભારે વધારાની સાથે માવઠાનું સંકટ, જેમાં કમોસમી વરસાદનો ઘેરાવો હવે ગુજરાત ઉપર બનતો જોવા મળી રહ્યો છે. આ વિસ્તારોમાં સિસ્ટમનું દબાણ ધીમી ગતિએ વધતું જોવા મળી રહ્યું છે. સિસ્ટમની ગતિવિધિને લઈને ગુજરાત રાજ્યની અંદર આવનારા 5 દિવસની અંદર મોટા બદલાવ, મોટા ફેરફાર, તોફાની પવનોની સાથે ઠંડીના પ્રમાણની અંદર પણ ભારે વધારાની સાથે ગુજરાતમાં કમોસમી વરસાદના ઝાપટા સ્વરૂપે વરસાદી માહોલને લઈને માવઠું વરસતું જોવા મળી રહ્યું છે. પૂર્વ અનુમાન અત્યારે દર્શાવવામાં આવી રહ્યું છે. હાલ તો ગુજરાતના જિલ્લાઓને લઈને સવિસ્તાર અપડેટ મેળવીએ તો કે સૌરાષ્ટ્રના દરિયાઈ કિનારાના વિસ્તારોમાં ઠંડીનો પારો રીતસરનો વધતો જોવા મળી રહ્યો છે, જેના કારણે અમુક વિસ્તારની અંદર તો મિત્રો હાલ ખાસ કરીને 13 થી લઈને 20 ડિગ્રી સેલ્સિયસ સુધીનું તાપમાન જોવા મળવાનું છે. આ સંપૂર્ણ ગુજરાતમાં હવે ઠંડીની અંદર હાલ મિત્રો વાતાવરણ છવાયેલું જોવા મળ્યું છે. ગુજરાતમાં હાલ
માહોલ જોવા મળી રહ્યો છે ઠંડીનો. સૌરાષ્ટ્રની અંદર સૌથી વધારે ચોટીલાના વિસ્તારની અંદર મિત્રો હાલ ખાસ કરીને 11-13 ડિગ્રી સેલ્સિયસ સુધીનું તાપમાન, અને સૌથી વધારે મોરબીના વિસ્તારની અંદર પણ ખાસ કરીને સુરેન્દ્રનગર, રાજકોટના વિસ્તારોમાં જસદણના પંથકની અંદર 14 ડિગ્રી સેલ્સિયસ સુધીનું ટેમ્પરેચર ખાસ કરીને મિત્રો જોવા મળી રહ્યું છે. આ સાથે સાથે મિત્રો તમે જોઈ શકો છો ભાવનગર, અલંગ, અમરેલી, રાજકોટ, જામનગર વિસ્તારની અંદર 15થી 16 ડિગ્રી સેલ્સિયસ સુધીનું તાપમાન, અમુક ભાગોમાં 19 ડિગ્રી સેલ્સિયસ સુધીનું તાપમાન જોવા મળી રહ્યું છે. અલંગમાં પણ ખાસ મિત્રો તમે જોઈ શકો છો મહુવાના વિસ્તારોની અંદર પણ 18, તો જૂનાગઢની અંદર 15, વેરાવળની અંદર 18 ડિગ્રી, આ સાથે પોરબંદરમાં 17, ભાણવડના વિસ્તારની અંદર 15 ડિગ્રી સેલ્સિયસ, જામનગરના વિસ્તારોની અંદર સલાયા, દેવભૂમિ, દ્વારકા, આ સાથે મિત્રો સરેરાશ 15થી લઈને 20 ડિગ્રી સેલ્સિયસ સુધીનું તાપમાન છે. ઠંડીનું માહોલ જોવા મળી રહ્યું છે. આ સાથે રાત્રિના સમયગાળા દરમિયાન પણ તમે જોઈ શકો છો બે મજબૂત સ્ટફ લાઇન લંબાયેલી જોવા મળી રહી છે, અને આ સ્ટફ લાઇનોની અસરો અત્યારે સૌરાષ્ટ્ર ઉપર વધતી જોવા મળી રહી છે, જેના કારણે ગુજરાતની અંદર સૌરાષ્ટ્રના દરિયાઈ કિનારાના વિસ્તારોમાં સતત ઠંડા પવનો ફૂંકાતા જોવા મળી રહ્યા છે. આ લાઈનો ધીમી ગતિએ આગળ વધીને દક્ષિણ ગુજરાતના વિસ્તારોની અંદર પણ ભારે અસર પહોંચાડતી જોવા મળી રહી છે, જેને લઈને અત્યારે હાલ દક્ષિણ ગુજરાતના દરિયાઈ કિનારાના વિસ્તારોની અંદર વાદળોના ઝુંડ છવાતા જોવા મળી રહ્યા છે. ખાસ કરીને રાત્રિના સમયગાળા દરમિયાન પણ પવનની અવરજવર પણ હાલ અત્યારે દક્ષિણ ગુજરાતના દરિયાઈ કિનારાના વિસ્તારોની અંદર ભારે અસરો વધતી જોવા મળી રહી છે. અને મિત્રો સિસ્ટમોની અસરોના કારણે દક્ષિણ ગુજરાતની અંદર રાજપીપળાના પંથકો, આમોદ, ભરૂચ વિસ્તારની અંદરથી લઈને ખાસ કરીને સુરતના વિસ્તારો, વ્યારાના વિસ્તાર, આહવાના પંથકથી લઈને વલસાડના વિસ્તારની અંદર આહવા, નવસારી, આ સાથે ડાંગરના વિસ્તારોમાં પણ મોટા બદલાવ જોવા મળી રહ્યા છે. આ સંપૂર્ણ પંથકોમાં ઠંડીનું પ્રમાણ હજુ પણ આગામી બે દિવસની અંદર વધતું જોવા મળવાનું છે. 2 થી લઈને 3 ડિગ્રી સેલ્સિયસ સુધીના ઠંડીની અંદર પણ પારો ગડગડતો જોવા મળી રહ્યો છે. આમ રાજ્યની અંદર ટેમ્પરેચરની અંદર ઘટાડો અને હાલ ઠંડીના પ્રમાણની અંદર પુષ્કળ વધારાની સાથે દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં હજુ પણ ખાસ કે મિત્રો વાતાવરણની અસ્થિરતા જોવા મળશે. સાથે સાથે વાદળછાયા વાતાવરણને લઈને હાલ ઝરમઝમ ખાસ મિત્રો વરસાદ જોવા મળશે. આ સાથે મિત્રો જે હવે વરસાદી માહોલ જોવા મળશે અને પૂર્વાનુમાન અને આગાહી દક્ષિણ ગુજરાત માટે દર્શાવવામાં આવી રહી છે. ગુજરાતના જિલ્લાઓની અંદર જો વાત કરીએ, સિસ્ટમની સ્ટફ લાઇન અત્યારે ઘેરાતી જોવા મળી છે. ગુજરાતના વિસ્તારોની અંદર પણ આ વરસાદી સિસ્ટમ જોવા મળી છે. અમદાવાદના જિલ્લાથી લઈને ગોધરા, દાહોદના વિસ્તારોથી લઈને પસાર થતી આ વરસાદી સિસ્ટમ સ્ટફ લાઇનને લઈને અત્યારે હાલ અમદાવાદના વિસ્તારોની અંદર ધોળકાથી લઈને નડિયાદના વિસ્તાર, વડોદરા ખાસ કરીને મિત્રો લાગુના વિસ્તાર, ખંભાતના વિસ્તારથી લઈને લુણાવાડા, ગોધરાની સાથે દાહોદ, છોટાઉદેપુર, બારડોલી વિસ્તારની અંદર પણ ખાસ કરીને મિત્રો આજે રાત્રિના સમયગાળા દરમિયાન મોટા ફેરફાર આવતા જોવા મળવાના છે. તોફાની પવનોની અવરજવર સાથે મધ્ય ગુજરાતની અંદર પણ 12 ડિગ્રીથી લઈને 16 ડિગ્રી સેલ્સિયસ સુધીનું ટેમ્પરેચર જોવા મળવાનું છે. રાત્રિના સમય દરમિયાન ભયંકર ઠંડીનો ચમકારો હાલ મધ્ય ગુજરાતના વિસ્તારોમાં અસર વધતી જોવા મળી રહી છે. અને મિત્રો હાલ ઉત્તર ગુજરાતના પણ જિલ્લાઓમાં જો માહિતી મેળવવામાં આવે તો રાજસ્થાનના સરહદી વિસ્તારને અડીને આવેલા જે વિસ્તારો હોય સૌથી વધારે ઠંડીની અત્યારે ચમકારો જોવા મળવાનો છે. ઉત્તર ગુજરાતની અંદર થનાદ પંથકની અંદર હાલ 13 ડિગ્રી સેલ્સિયસ સુધીનું તાપમાન જોવા મળવાનું છે. ખેડા, બ્રહ્માંડ લાગુના વિસ્તારની અંદર 11 ડિગ્રી સેલ્સિયસ સુધીનું ટેમ્પરેચર. સૌથી વધારે ઠંડી ખેડ બ્રહ્માંડના વિસ્તારોમાં અત્યારે પડતી જોવા મળી રહી છે. રાંધનપુરની અંદર 14, મહેસાણાની અંદર 13, હિંમતનગરની અંદર 14, વિરમગામના વિસ્તારોની અંદર 14 ડિગ્રી સેલ્સિયસ સુધીનું તાપમાન નોંધાયું છે. આમ ઉત્તર ગુજરાતના સંપૂર્ણ વિસ્તારોમાં તોફાની પવનોની લહેરોની સાથે ચારેય દિશાઓમાંથી અત્યારે હાલ તોફાની પવનોની સાથે ઉત્તર ગુજરાતના જિલ્લાઓમાં સતત તીવ્ર દબાણ સાથે ઠંડા પવનોની ગતિવિધિ સાથે હળવા વરસાદ અને ઝાપટા સ્વરૂપે વરસાદી માહોલ જોવા મળવાનો છે. અને મિત્રો જો વાત કરીએ તો હાલ તમે જોઈ શકો છો કચ્છની અંદર પણ ઘોર અંધકારની વચ્ચે મોટા બદલાવ આવતા જોવા મળી રહ્યા છે, જેમાં ગાંધીધામ, રાપર, ખાવડ, બારડોલી, માંડવી, લખપત, નડિયાદના વિસ્તારોની અંદર પણ અત્યારે હાલ તમે જોઈ શકો છો બે મજબૂત સ્ટફ લાઇન ખેંચાતી જોવા મળી રહી છે. આ સાથે જ પાકિસ્તાનના વિસ્તારોમાંથી આવતા ભેજયુક્ત પવનોનો સીધો મારો કચ્છ ઉપર વધતો હોવાના કારણે કચ્છના સંપૂર્ણ વિસ્તારોમાં આવનારા 48 કલાક ઠંડીથી ભર્યા સાબિત થવાના છે. જેમાં મિત્રો હવે તમે જોઈ શકો છો અરબ સાગર અને બંગાળની ખાડીના દરિયામાં નવી લો પ્રેશરો પણ અત્યારે હાલ ડીપ ડિપ્રેશનની અંદર પરિવર્તિત થઈને ધીમી ગતિએ ભારત દેશ તરફ પોતાની દિશા
દર્શાવતી જોવા મળી રહી છે। એક બાદ એક નવી સિસ્ટમ ભારત દેશ તરફ આગળ વધતી હોવાના કારણે ભારતના અનેક રાજ્યોની અંદર મોટા બદલાવ આવતા જોવા મળી રહ્યા છે। આગામી 5 દિવસ માટે વાદળછાયું વાતાવરણ સાથે કમોસમી વરસાદ અને માવઠાનું સંકટ દેશ ઉપર વધતું જોવા મળી રહ્યું છે। આ સાથે મિત્રો જો વધુ હવામાન સમાચાર વિશે વાત કરીએ તો એવા પણ સમાચાર છે કે ફરી આફત રૂપી એકવાર વાદળાના ઝુંડ